હાલમાં માર્કેટની અંદર અને ગુજરાત રાજ્યની અંદર બે પ્રકારની ચા ચાલી રહી છે। એસબી હિન્દુસ્તાનીની હરિભા નામની ચા અને ઠાકોર સમાજની અંદરથી આવતા ગબ્બરભાઈની ઠાકોરજી ચા। આ બંને ચામાંથી કઈ ચા સારી છે અને કઈ ચા પીવા લાયક છે આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે હાલમાં કઈ ચા પી રહ્યા છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતની અંદર એક આગવી ઓળખ ધરાવતા એવા એસબી હિન્દુસ્તાની જેમણે 27 લાખથી પણ વધુ લોકોનો પ્રેમ જીતી લીધો છે। મિત્રો, તેમની પ્રોડક્ટ એટલે કે હરિભા નામની ચા હાલમાં ગુજરાતની અંદર બહુ ફેમસ છે અને ગુજરાતની અંદર નંબર 1ની અંદર ચાલી રહી છે। તો બીજી બાજુ ઠાકોર સમાજની અંદરથી આવતા એવા ગબ્બરભાઈ ઠાકોર જેમની સિંગિંગની અંદર આગવી ઓળખ છે અને તે સિંગરની અંદર ઘણા લોકોના મિલિયનની અંદર દિલ જીતી લીધા છે। તો આ બંને જ લોકોની આ ચા છે। કોની ચા સારી છે ચલો જાણીએ। તો મિત્રો, આપણે કોઈ ચાનો હજુ સુધી ટેસ્ટ નથી કર્યો, પરંતુ જો મિત્રો તમારે જાણવું હોય કે આ બંને ચામાંથી કઈ ચા સારી છે તો એ જાણવા માટે સૌપ્રથમ તમારે એ ચા ખરીદવી પડે અને એ ચા ખરીદી અને તમારે તેનો ટેસ્ટ જાણવો પડે। તમે જો એ ચાનો ટેસ્ટ ના કરો તો તમે ના કહી શકો કે આ તમે ચા સારી છે કે ખોટી છે। હંમેશા પહેલું આપણે ચેક કરવું જોઈએ અને પછી જ આપણે કહી શકીએ। પરંતુ મને વિશ્વાસ છે કે ગુજરાતની બંને ચાઓ એકદમ ટેસ્ટની અંદર ક્વોલિટીવાળી છે। બંનેઓ ચા ખૂબ જ સરસ છે, એકવાર પીવાલાયક ચાઓ છે। ખરેખર જે એક પોતાની આગવી ઓળખ ધરાઈ અને આ નવી બંને પ્રોડક્ટ બહાર પાડી છે ત્યારથી જ ગુજરાતની અંદર આ બંને જ પ્રકારની ચા ચાલી રહી છે। ગબ્બરભાઈ ઠાકોરની શ્રી ઠાકોરજી ચા અને હરિભાની ચા એટલે કે હરિભાની ચા। હવે મિત્રો, બંનેઓમાંથી તમને સૌથી વધુ કઈ ચા પસંદ છે એ કોમેન્ટ કરજો। હરિભાની ચાની અંદર પણ ઘણી મોટી મોટી સ્કીમો આવતી હોય છે, તો આપણી ઠાકોરજી ચાની અંદર પણ ઘણી બધી સ્કીમો આવતી હોય છે। આ બંનેઓ ચા એકદમ હાલમાં ગુજરાતની અંદર ફેમસ ચાલી રહી છે અને લાખો લોકોના દિલ જીતી રહી છે। ત્યારે જ મિત્ર ઘણા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ આ ચા સારી છે અને આ ચા ખોટી છે, પરંતુ સૌપ્રથમ તમારે એ કહેવા માટે તમારે ટેસ્ટ કરવો જરૂરી છે। પહેલાં તમે બંને ચા ખરીદો, એ ચાને ખરીદ્યા બાદ એ ચા તમે બનાવો અને ચા પીઓ। તમને ચા કઈ સૌથી વધુ સારી લાગે છે એ તમારે નક્કી કરવાનું રહેશે, કારણ કે જે આપણે ચા સારી લાગે તેને સારી કહીએ છીએ। બાકી બંને ચા સારી ક્વોલિટી ધરાવે છે, સારો એવો વિશ્વાસ આપણને અપાવે છે અને આપણે પણ વિશ્વાસ રાખવો જોઈએ બંને ચા ઉપર। બાકી અમારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલ પર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ। અને તમે કઈ ચા પીઓ છો અથવા તો તમે આ બંને ચામાંથી કઈ ચા પસંદ છે તમને એ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।